એક ગામડું ગામ છે, એની અંદર એક પરિવાર રહે છે. હવે ભાઈ સારા હતા, કારણ કે આધ્યાત્મિક લેવલના હતા, અને સાધુ સંતો બ્રાહ્મણ અતિથિ કોઈ આવે તો એમને આદરપૂર્વક સન્માન આપે અને સીધું સામાન આપે. અને ગામમાં એક મઢી હતી, ત્યાં એ કાયમ જાય, ત્યાં એક સાધુ રહે ત્યાં, અને સત્સંગ કરે, કથા વાર્તા કરે ને એવી રીતના એમનું જીવન જીવે આધ્યાત્મિક લેવલથી. અને આમાં એવું કે પત્નીને ગમે નહીં, આ સત્સંગ કરે ને એ પત્નીને બિલકુલ ગમે નહીં, કે નાન્યા પડ્યા રહેશે ના હું ડાટ્યું, એ કે આખો દી પડ્યા રહી. ને બાઈ પાછી કટકના ઘોડાની હતી એવી, તે એમ કહે ને હવે આ કંટાળ્યો, એ કે આજ હું છે ને બહાર ગામ જાઉં છું. કે સારું જાવ તો. એટલે ભાઈ બહાર ગામ ગયો, અને પછી બપોરનો સમય થયો છે, એટલે સાધુ ભિક્ષા માગવા માટે ગામમાં નીકળ્યા. એટલે બાઈને એમ થયું કે આજ તો સાધુને ઝેરવાળા લાડુ ખવડાવી દો, એટલે ઉપાધિ માટે એમ. એટલે આદમી તો બહાર ગયા હતા, એટલે એણે ઝેરવાળા લાડુ કરી નાખ્યા અને જોળીમાં આપી દીધા. એટલે સાધુ એની મઢીએ જઈને એ કે નિરાતે જમીશું. હવે એ મઢીએ પહોંચી ગયા, અને ત્યાં જે આનો ઘરવાળો તેનું બહાર ગામ કામ પતી ગયું છે, એટલે એ કે હાલ નહીં કે હું મઢીએ જાતો જાઉં. એટલે બપોરનો સમય હતો, એટલે એ કે હા હમણાં જ હું તમારા ઘેરેથી ભિક્ષા લાવ્યો છું, તો આપણે હારે જમી લઈએ એમ. એટલે જમ્યા લાડુ, સાધુએ જમ્યા અને આ પોતે આદમી જમ્યો. અને પછી જે એનું ઝેર સડ્યું છે ભાઈ, અને બેય મૃત્યુ પામ્યા. ત્યારે બાઈને ખબર પડી કે આ તો સાલું બહુ ખોટું થઈ ગયું. કે દગા કિસકા સગા નહીં, એટલે કહેવત પડી છે ને, દગા કિસકા સગા નહીં, ભગવાન બધું જાણતા હોય છે.